અમરેલીમાં ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓ સામે કરી લાલા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અમરેલી જિલ્લા કલેક્ટર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી અને તપાસ ટીમ ખનીજ ચોરી પર અંકુશ લાવવા દિવસ અને રાત દરમિયાન બિનઅધિકૃત ખનન અને વહનની પ્રવૃત્તિઓને ડામવા સઘન ચેકિંગની કામગીરી કરતા તારીખ 10/12/2023ના રોજ ગરમલી ગામ તાલુકો ધારી ખાતેથી સાદી માટી ખનીજની ચોરી બદલ એક ટ્રેક્ટરને સીઝ કરી ચલાળા પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવેલ છે। તેમજ તારીખ 11/12/2023ના રોજ નેસડી સાવરકુંડલા રોડ ઉપર સાવરકુંડલા ખાતેથી 3 ટ્રેક્ટર સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે વહન બદલ સીઝ કરી સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવેલ છે। તેમજ તારીખ 14/12/2023ના રોજ મોણપુર તાલુકો અમરેલી ખાતેથી એક જીસીબી મશીન તેમજ 2 ટ્રેક્ટર બિનઅધિકૃત રીતે ખનન અને વહન બદલ સીઝ કરી બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે અટક કરવામાં આવેલ છે। દંડકીય કાર્યવાહી કરવામાં આવશે। આમ ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા આશરે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરી કરનાર ઈસમો સામે નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા અમરેલી। મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી। ભૂસ્તરશાસ્ત્રી સાહેબની સૂચનાથી અમારી ક્ષત્રિય ટીમ દ્વારા નેસડી કરજાળા ગામેથી સાદી રેતીની ચોરીના 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે। એ ઉપરાંત મોણપુર તાલુકો અમરેલીથી એક જેસીબી અને 2 ટ્રેક્ટર સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા પણ જપ્ત કરવામાં આવેલ છે। અમારી ટીમ દ્વારા અવારનવાર ચેકિંગ ચાલુ રાખવામાં આવે છે। ચેકિંગ કરતા રહીશું અને આ જે બિનઅધિકૃત વહન કરતા વાહન પકડાય છે એમાં દંડકીય વસૂલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।